તમારા બાળકનું એડમિટ કાર્ડ તમે જાતે જ ડાઉનલોડ કરી શકો છો, એ પણ મોબાઈલથીને જ. તો ચાલો સંપૂર્ણ પ્રોસેસ જોઈ લઈએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ કરાવવાનું છે JNV એડમિટ કાર્ડ. જેવું તમે સર્ચ કરાવશો તમને પહેલી જે વેબસાઇટ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીંયા તમારે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે, જે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને એક રજિસ્ટ્રેશન નંબર એમાં આપેલો હશે અને નીચે તમારે તમારી જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે સિમ્પલ ગણિતની અંદર કેપ્ચા તમને જોવા મળે છે, તો 56 - 23 આનો જવાબ તમારે લખવાનો છે. તમારી અંદર કોઈ બીજા જ કેપ્ચા હશે, તમારે એ પ્રમાણે જવાબ છે એ લખી દેવાનો થશે. તો એ તમે જોઈ લેજો અને ત્યાર પછી અહીંયા આપણે જે તમામ ડિટેલ છે એ ભરી અને સબમિટ કરી દેવાનું રહેશે. સાઇન ઇનનો ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો, તો આપણે સાઇન ઇન કરી લઈએ. જેવું તમે સાઇન ઇન કરો છો, અહીંયા તમે જોઈ શકો છો ક્લિક હિયર ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ, આવો ઓપ્શન તમને જોવા મળે છે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું હોય છે. એટલે મિત્રો તમારું જે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો એડમિટ કાર્ડ અહીંયા આપણે ડાઉનલોડ થઈ ગયું છે. આની પ્રિન્ટ કાઢી અને તમારે જે તે સ્કૂલની અંદર આમાં તમામ ડિટેલ લખેલી હશે ત્યાં જઈ અને એક્ઝામ છે એ આપી દેવાની છે. એક્ઝામનો સમય, ત્યાર પછી તારીખ, કઈ સ્કૂલ છે, આ તમામ માહિતી તમને આ એડમિટ કાર્ડમાં આપેલી હશે. તો ત્યાં કણે તમારા બાળકને છે એ લઈ જઈ અને તમારે એક્ઝામ છે એ અપાવવાની રહેશે. તો મિત્રો, આ રીતે તમે જાતે જ જવાહર નવોદય વિદ્યાલય છે જેમાં એપ્લાય કરેલું છે તમે, તો એના માટેની જે એક્ઝામ હોય છે તો એમાં તમારે છે એ પરીક્ષા અપાવવાની રહેશે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.